1 मिनट चालू होगा क्लास। आज राजकोट में बारिश है ना, गुरुदेव का प्रवचन थोड़ा लेट चालू हुआ, तो गुरुदेव का प्रवचन बीच से काटते नहीं। अच्छा, अभी शुरू होता है। ओम नमोरियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोहे सव्वसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यम जायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। 30 मिनट चलेगा स्वाध्याय। पूज्य गुरुदेव श्री के वचनामृत बोल नंबर 10। भगवान आत्मा, भगवान आत्मा केवल ज्ञाननी मूर्ति है। पूज्य गुरुदेव ने પોતાની દ્રષ્ટિ વિનાયક ઉપર જામી ગઈ, તો પોતાનો જ્ઞાયક કેવળ જ્ઞાન સ્વભાવવાળો છે, કેવળ જ્ઞાન સ્વભાવવાળો છે એવું ગુરુદેવની દ્રષ્ટિએ વિનાયકની પ્રતીતિ કરી। શું કહ્યું કે ભગવાન આત્મા, આત્મા ભગવાન સ્વરૂપ છે, આત્મા સ્વભાવ સ્વરૂપ, આત્મા સિદ્ધ સમાન છે, આત્મા સ્વભાવથી કેવળ જ્ઞાનની મૂર્તિ છે, જેમાં સાદી અનંતકાળ કેવળ જ્ઞાનની પર્યાયને પ્રગટ કરી શકે એવું ભરચક ભરેલું ટંકોત્કીર્ણ આત્માનું સ્વરૂપ છે। એવી પ્રતીતિ ક્યારે થઈ? તો કે સાધકને, જ્ઞાનીને, પૂજ્ય ગુરુદેવને પોતાની દ્રષ્ટિએ વિનાયકમાં અહમ પડું કહ્યું, વિનાયકમાં હું પણ કહ્યું। જે સમયે હું પણ થયું તે સમયે પ્રતીતિ કોની થઈ? તો કે પ્રતીતિ વિનાયક સ્વભાવની પ્રતીતિ થઈ। એ પ્રતીતિમાં શું આવ્યું? તો કે મારો જ્ઞાયક સ્વભાવ સાદી અનંતકાળ સુધી કેવળ જ્ઞાન રૂપે પરિણમે, તો પણ જેમનું શક્તિરૂપ સામર્થ્ય એમાં હાનિ વૃદ્ધિ ન થાય, એ સ્વરૂપમાં વધઘટ ન થાય,
એ સ્વરૂપમાં ઓછપ ના આવે. હવે કે છે અને એક તરફ કેવળ જ્ઞાનની મૂર્તિ એવો જ્ઞાયક સ્વભાવ, બીજી તરફ દેહ છે, શરીર છે, જળ છે, અચેતન છે, ઉદ્ગલના સ્કંધો છે, ધૂળ છે, માટી છે. એમાં જ્ઞાન કે સુખનું વેદન નથી. એક કેવળ જ્ઞાનની મૂર્તિ, એક સુખની મૂર્તિ, એક જ્ઞાન આનંદની મૂર્તિ, બીજી તરફ અચેતન જળ શરીર, ઉદ્ગલના સ્કંધોથી બનેલું, ધૂળના પરમાણુ અને શરીરના પરમાણુ, એની વચ્ચે કોઈ અંતર નથી. માટીના પરમાણુ અને શરીરના પરમાણુ, એની વચ્ચે કોઈ અંતર નથી. ધૂળ, માટી, શરીર બધા સ્પર્શ રસગંધ વર્ણવાળા, બધા અચેતન, બધા જળ. એક તરફ માટી છે, બીજી તરફ કેવળ જ્ઞાનની મૂર્તિ છે. એક તરફ ચૈતન્ય સ્વભાવ છે, બીજી તરફ અચેતન સ્વભાવી છે. એક તરફ અરૂપી અનંત ગુણાત્મક છે, બીજી બાજુ રૂપી અનંત ગુણાત્મક છે. એ પદાર્થો ઉભયબંધને પ્રાપ્ત થયેલા, એક ક્ષેત્ર અવગા સંબંધવાળા, છતાં બેના સ્વભાવ ભિન્ન, બેનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન. તને કોનો મહિમા આવે છે? તારે કોનો મહિમા કરવો છે? શું કે છે? એક તરફ કેવળ જ્ઞાનની મૂર્તિ, એક તરફ જીવતો જાગતો જીવ, વેદનમાં આવે એવો જીવ, પ્રતીત કરી શકાય એવો જીવ, અનુભવી શકાય, સંવેદન કરી શકાય. કેવળ જ્ઞાનથી ભરચક ભરેલો, ત્રણ કાળ ત્રણ લોકને જાણનારો, જાણવાની શક્તિરૂપ સામર્થવાળો, પરિપૂર્ણ સુખની શક્તિરૂપ સામર્થવાળો. બોલ, મહિમા કોનો કરવો છે? ઉદ્ગલનો, શરીરનો, અચેતન જળ માટીનો, ધૂળનો? કોનો મહિમા કરવો છે? શું કહે છે કે આ કેવળ જ્ઞાનની મૂર્તિ, તેને આત્માનો સ્પર્શ ક્યાં છે? એને સ્પર્શી તો જો, એનું વેદન તો કરી જો, એને અનુભવમાં તો લે, એનો એક વખત સ્વાદ તો લે. એનો સ્વાદ લેવા જેવો છે, એનું સ્વસંવેદન કરવા જેવું છે, એના આહલાદમાં તરબોળ થવા જેવું છે. જ્ઞાયક મૂર્તિ, છે જ્ઞાયક મૂર્તિ,
છે વેદનયુક્ત, તો કે છે કે તેને કહેતા અજ્ઞાનીએ. અજ્ઞાનીએ આત્માનો સ્પર્શ જ ક્યાં છે? આત્માને અનુભવ્યો જ ક્યાં છે? નથી પ્રતીતિમાં લીધો, નથી એનું જ્ઞાન કર્યું, નથી એમાં લીનતા કરી. તો કે છે કે તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે? કેમ કે આ સ્પર્શ કેમ ન થયો આત્માનો? કેમ કે સર્વ પદાર્થો વિશ્વના 6 દ્રવ્યો, જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો, સંખ્યા અપેક્ષાના અનંત અનંત દ્રવ્યો પોતાના દ્રવ્યમાં, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં, પોતાની ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક સત્તામાં, પોતાના સતમાં અંતર્મગ્ન રહેલ આ દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં અંતર્મગ્ન છે. દરેક દ્રવ્યનું સ્વરૂપ શું છે? દ્રવ્ય ગુણ પર્યાયમય. જેમ સાકર મીઠાશમય છે, જેમ નિમક ખારાશમય છે, એમ તારો આત્મા, તારા આત્માની જેમ વિશ્વના દરેક પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાયમય છે. પોતાની પૂર્વ પર્યાયને ત્યાગતા, ઉત્તર પર્યાયને પ્રગટ કરતા અને કાયમ ટકતા સ્વરૂપમાં અંતર્મગ્ન છે. પોતાના સતમાં સમાયેલા છે. પોતાના સતથી બહાર ન જઈ શકે એવી એક લક્ષ્મણ રેખા છે. પોતાના સ્વરૂપ અસ્તિત્વથી બહાર ન જઈ શકે. તો કે છે અંતર્મગ્ન રહેલ, પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયને સ્પર્શે, દરેક પર્યાય પોતાના સ્વભાવને સ્પર્શે. બંને છે ઓતપ્રોત. ગુણો દ્રવ્યના પૂરા ભાગમાં અને દ્રવ્ય પર્યાયના પૂરા ભાગમાં વ્યાપેલું. ગુણથી દ્રવ્ય જુદા નથી, દ્રવ્યથી પર્યાય જુદી નથી. દ્રવ્ય ગુણમય અને પર્યાયમય. ગુણો દ્રવ્યના સર્વ ક્ષેત્રમાં વ્યાપેલા, પર્યાય દ્રવ્યના પૂરા ભાગમાંથી ઉત્પન્ન થતી. એવું એક અંતર્મગ્ન પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ, દરેક સ્વરૂપને પોતાની મર્યાદા, પોતાના સ્વક્ષેત્રને છોડી ન શકે. દ્રવ્યથી પર્યાય તન્મય કેમ છે? તો કે પર્યાય દ્રવ્યથી થતી રચના છે. દ્રવ્યથી જુદી કેમ હોય? દ્રવ્યથી ગુણ જુદા કેમ નથી? તો કે ગુણો દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપેલા છે. એ દ્રવ્યથી જુદા કેમ હોય?
દ્રવ્ય પર્યાયથી ભિન્ન કેમ નથી? તો કે દ્રવ્ય પર્યાયના પૂરા ભાગમાં વ્યાપેલું છે, જુદું કેમ હોય? એક અખંડ સત દ્રવ્ય ગુણ પર્યાય મય તું તારી સ્વસત્તાથી ભિન્ન ન પડી શકે. તારું સ્વરૂપ કહેતા સ્વસ્વભાવ, રૂપનો અર્થ છે સ્વભાવ, સ્વરૂપ સ્વસ્વભાવ, સ્વસ્વભાવથી જુદું કેમ પડાય? સ્વનો ભાવ છે, સ્વનો ભાવ છે. સ્વનો ભાવ કે અને પાછો જુદો કે એમ કેમ બને? ખ્યાલ આવે છે અનુભૂતિનો વિષય. શું કહે છે? જો અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે, તો પણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. સ્પર્શના બે પ્રકારે અર્થ છે. 6 દ્રવ્ય આકાશના એક ક્ષેત્ર અવગા સંબંધમાં રહે. એક ક્ષેત્રાવગા સંબંધમાં રહે છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહીં, ચુંબે નહીં. સ્પર્શે નહીં એટલે પરના સ્વભાવ રૂપે થાય નહીં. સ્પર્શે નહીં એટલે એક દ્રવ્યનું દ્રવ્ય ગુણ પર્યાયમયપણું એ બીજા દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયમયપણે થઈ શકે છે. એવું એ દ્રવ્યોના સ્વરૂપ અસ્તિત્વ વચ્ચે અસ્થિ નાસ્તિ છે. આત્મા પોતાના સ્વરૂપમાં આત્માપણે રહે, શરીરપણે ન થઈ શકે. શરીરના પરમાણુ આત્મા રૂપે ન થઈ શકે. એને બે પદાર્થ વચ્ચે સ્પર્શવાપણું નથી, એમ કેવું છે. હવે એક સ્વરૂપની અંદર અંતર્ભેદ પાડો તો દ્રવ્ય સ્વભાવ ગુણ સ્વભાવ રૂપે ન થઈ શકે, પર્યાય સ્વભાવ પણ ન થઈ શકે. એક એક ગુણ દ્રવ્ય સ્વભાવ પણ ન થઈ શકે, ગુણ પર્યાય પણ ન થઈ શકે. પર્યાય પણ છોડી ન શકે. પર્યાય દ્રવ્યપણે કે ગુણપણે ન થઈ શકે. દ્રવ્યના લક્ષણ જુદા, ગુણના લક્ષણ જુદા, પર્યાયના લક્ષણ જુદા. ત્રણનું સ્વરૂપ જુદું છતાં એક સત્તા, અખંડિત સત્તા, અપૃથક સત્તા, અભિન્ન સત્તા, અવિનાભાવી સત્તા, તન્મય સત્તા, તાદાત્મય સત્તા, તદાકાર સત્તા.
સમાન ક્ષેત્ર, એક ક્ષેત્ર, એવી વસ્તુ સ્થિતિ છે, એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કર, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટશે. હવે કે છે આહા, ભગવાન આત્મા પોતાની શક્તિઓને, ભગવાન આત્મા છે અનંત શક્તિવાન. ભગવાન આત્મા અનંત શક્તિનું એકત્વ છે. આત્મામાં રહેલી શક્તિ એની ગણતરી શબ્દથી ન થઈ શકે, એની ગણતરી આંકડાથી ન થઈ શકે. અનંત કોને કે? અંત રહિત. જો તને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો આત્માની અનંત શક્તિ યુગપતપણે જણાઈ આવે. પણ અનંતનો વિસ્તાર શું થાય? શબ્દથી શું થાય? શું કહે છે? ભગવાન આત્મા, ભગવાન આત્મા કહેતા કેવળ જ્ઞાનની મૂર્તિ, એક ટંકોત્કીર્ણ સત્તા, અનંત ગુણાત્મક સત્તા. એ સત્તા અનંત શક્તિવાન છે, અનંત શક્તિનું એકત્વ છે. એ સત્તા મય છે. તો કે છે ભગવાન આત્માની પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે. શક્તિ અને પોતાના પરિણામ સાથે તો આત્માને તન્મયપણું છે, અવિનાભાવીપણું છે. અનંત શક્તિમય આત્મા છે. આત્મામાંથી પ્રગટ થતા પરિણામ એ પણ આત્મામય છે. તો કે છે ભગવાન આત્મા પોતાની શક્તિઓથી તથા પર્યાયોને સ્પર્શે છે, પણ પરમાણુવાદીને, પરમાણુ પરદ્રવ્ય છે, શક્તિ અને પર્યાય તો પોતાનું સ્વરૂપ છે. પરમાણુ તો આત્માથી દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ભિન્ન છે. આત્માની શક્તિ અને આત્માની પર્યાયો ત્યાં તો અભિન્નતા છે. પરમાણુ પરદ્રવ્ય છે. આત્માની શક્તિ અને આત્માની પર્યાયો એ તો સ્વપણું છે, પરપણું નથી. પરમાણુ અચેતન જળ ઉદ્ગલ સ્પર્શ રસગંધ વર્ણવાળું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ભિન્ન સત્તા, પર સત્તા. તો કે છે પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. આ તું એમ કે છે કે શરીર મારું છે, આ કર્મો બે બાંધેલા છે. તો કે કર્મના પરમાણુ, કર્મના સ્કંદો, સૂક્ષ્મ સ્કંદો, એમાં રહેલા પરમાણુઓ, એ પરમાણુને આત્મા સ્પર્શતો નથી. આત્મા અને પરમાણુ કર્મના એક ક્ષેત્રાવકાશ સંબંધમાં રહે
કઈ પરમાણુ ચેતનવંતો ન થાય, આત્મા એને સ્પર્શતો નથી. બંને એક ક્ષેત્રે રે તો અચેતન જડ પરમાણુ આત્માને સ્પર્શીને અચેતન જડ બનાવી શકતું નથી. બંને એક ક્ષેત્રે રે એટલે બેનો સ્વભાવ પલટી જતો નથી. એક સ્વભાવ બીજા સ્વભાવ રૂપે થતો નથી. શું કહ્યું? હવે કે છે શું કે છે? ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે, પણ પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. જ્ઞાયક આત્મા પોતાના અનંત ગુણ સ્વભાવને અને તેમની નિર્મળ પર્યાયોને ચુંબે છે, સ્પર્શે છે. પોતાના ગુણ પર્યાય સાથે એકત્વ છે, પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ કે સ્ત્રી, પુત્ર, પરિવાર ઇત્યાદિ આ બધા પર પદાર્થ, શરીર કયો, મન કયો, વાણી કયો, કર્મ કયો, સ્ત્રી, પુત્ર, પરિવાર કયો, એ બહારના કોઈ પદાર્થોને કોઈ દી સ્પર્શતો નથી. પરથી તદ્દન ભિન્ન પૃથકત્વ પ્રકારનું ભેદરૂપ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવું છે. આ બોલવા પરદ્રવ્યોથી ભિન્નતા એની તું પ્રતીતિ કર તો તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટશે. જો સમય થયો છે. તીર્થંકરો જગત નાયકને નમો ઓંકારનાથને ઓંકાર સંગયોજેને નમો તે કુંજ કુંજને ઉપકાર ચિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો ચીન કુંદ ધ્વનિ આપ્યા પરમ દિગંબર જય જય